નમસ્કાર, શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. ધોરણ 10ના વર્ષ 2019-20 ગણિત વિષયના પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણ યુગમાં એમાં આપણે ચોકડી ગુણાકારની રીત અને ચોકડી ગુણાકારની રીતે આપણને મળતા વિકલ્પો એટલે ઉકેલના વિકલ્પો આપણે જોઈએ છે. આપણે આગળ જોયું એ પ્રમાણે કે ચોકડી ગુણાકારની રીતે આપણને જો સહગુણકો a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 બરાબર, એ બંનેનો ગુણોત્તર સરખો ના હોય તો અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે આપણને ખબર છે એકને માત્ર એક. ત્યાર પછી a1/a2 બરાબર a2, b1/b2 બરાબર k લખીએ તો ત્યાં આગળ આપણને c1/c2 બરાબર k થાય. તો એને અનંત ઉકેલ એટલે ત્રણે ત્રણ જો સરખા થતા હોય, ત્રણેયનો ગુણોત્તર સરખો થતો હોય તો આપણને અનંત ઉકેલ એટલે આપણે પહેલા જોઈ ગયા એ પ્રમાણે સંપાતી રેખાઓ, એકની ઉપર એક રેખા આવે સંપાતી રેખા, તો અનંત ઉકેલ મળે એ આપણને ખબર છે. બરાબર. અને જો a1/a2 એનો ગુણોત્તર એ b1/b2 એ બંને સરખા હોય પણ એ c1/c2 સાથે સરખા ના હોય તો એનો એક પણ ઉકેલ મળે નહીં, જેને આપણે સમાંતર રેખા કહેતા. બરાબર. તો અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 1 અને 2 ની ઉપરયુક્ત ચર્ચામાં અહીંયા આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં 1 અને 2 એટલે કયું હતું? તો a1x + b1y + c1 બરાબર 0 એ 1 હતું. a2x + b2y + c2 બરાબર 0 એ આપણું બીજું સમીકરણ હતું. એની વાત છે. એની આટલી બધી ચર્ચા એટલે આપણે આ જે બધું એના સ્ટેપ જોયા, ઉદાહરણ જોયા, એની સમજૂતી જોઈ, એના પરથી આખું હવે તારણ શું નીકળે? તો એ 3 સ્ટેપ, 3 વિકલ્પો જેમ આલેખની રીતમાં આપણને આગળ આપેલા હતા એવી જ રીતે અહીંયા પણ આપેલા છે. તો જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ, અહીંયા આપણે આ જે નિશાની છે બે લીટી અને એને ચોકડી, તો એને આપણે કેવી રીતે બોલીશું? તો ડઝ નોટ ઇક્વલ ટુ અથવા તો બરાબર નથી. બરાબર નથી. બરાબર. તો આ રીતનો જો આપણને હોય સહગુણકોમાં a1 ને a2 નો ગુણોત્તર અને b1 ને b2 નો ગુણોત્તર સરખો ના હોય તો આપણને અનન્ય ઉકેલ મળે. અનન્ય એટલે આપણને ખબર છે એકને માત્ર એક. બીજો વિકલ્પ છે જ્યારે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એટલે ત્રણેયનો ગુણોત્તર જો સરખો હોય તો આપણને અનંત ઉકેલ મળે. એટલે એના જેટલા પણ x ની કોઈ પણ કિંમત માટે y ની કોઈ પણ કિંમત આપણે મળી શકે. ત્રીજો વિકલ્પ છે જ્યારે a1/a2 બરાબર b1/b2, a1a2 અને b1b2 નો ગુણોત્તર સરખો થાય પણ a1a2 અને c1c2 નો ગુણોત્તર સરખો ના થાય અને b1b2 અને c1c2 નો ગુણોત્તર સરખો ના થાય, ત્યારે આવા સમીકરણ યુગ્મને કોઈ પણ ઉકેલ નથી એવું આપણે કહી શકીએ. હવે સમીકરણ 5 અને 6 ના ઉકેલો. સમીકરણ 5 આપણું કયું હતું? તો x અને y વાળું. x બરાબર b1c2 - b2c1 છેદમાં a1b2 - a2b1 આ આપણું સમીકરણ 5 હતું. અને સમીકરણ 6 એટલે આપણું y વાળું પદ. સમીકરણ 6 એટલે આપણું y વાળું પદ. y બરાબર c1a2 - c2a1 છેદમાં a1b2 - a2b1. આ બંને સમીકરણને આપણે કેવી રીતે લખી શકીએ? તો x છેદમાં b1c2 - b2c1 બરાબર y છેદમાં c1a2 - c2a1 અને અચળ પદ 1 છેદમાં a1b2 - a2b1, જેને આપણે સમીકરણ નંબર 8 કહીશું. હવે આ ઉપરનું જે પરિણામ છે એને યાદ રાખવા માટે આપણે શું કરીશું? તો અહીંયા તમે જુઓ કે અહીંયા x ની નીચે એક ગુણાકાર આપેલો છે b1
એટલે x ની નીચે બે સ્તંભ બનાવ્યા છે b1 b2 અને c1 c2. તો એનો ગુણાકાર કેવી રીતે કરવાનો? તો અહીંયા b1 ને c2 જોડે, એટલે પહેલું કામ શું કરવાનું છે? b1 ને c2 જોડે. તો તમારું x ની નીચેનું પદ જુઓ, b1 ને c2 જોડે છે, અને પછી b2 ને c1 જોડે, અને એ બંનેની બાદબાકી કરવાની છે. હવે આ જે તીરની નિશાની એ બતાવે છે કે આ ચોકડી થઈ, અને એટલા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ એવું કહેવાય. હવે એવી જ રીતે તમે y ની નીચેનું પદ જુઓ, તો y ની નીચેનું જે પદ છે એમાં તમે જુઓ તો c1 અને a2 નો ગુણાકાર છે, અને ઓછા c2 અને a1 નો ગુણાકાર છે. પછી એકની નીચે છે, તો એકની નીચે તો અહીંયા a1 a2 અને b1 b2 એનો ગુણાકાર છે. બે સંખ્યાઓ વચ્ચેના તીર પરથી સંકેત મળે છે કે તેમનો ગુણાકાર કરવાનો છે. આ તીર ઉપરથી આપણને શું સંકેત મળે છે? ગુણાકાર કરવાનો છે. અને પ્રથમ ગુણાકારથી પ્રાપ્ત થતી સંખ્યા, એટલે ચોકડી ગુણાકારમાં શું કરવાનું છે? ચોકડી ગુણાકાર ની રીત, એમાં શું કરવાનું છે? તો બે સંખ્યાઓ વચ્ચેના તીરના સંકેત ઉપરથી એવી ખબર પડે કે એમનો ગુણાકાર કરવાનો છે, અને પ્રથમ ગુણાકારમાંથી પ્રાપ્ત થતી સંખ્યામાંથી પહેલા બે એટલે b1 c2 નો જે ગુણાકાર થયો એમાંથી બીજો ગુણાકાર એટલે b2 c1 એ બાદ કરવાનો છે. એટલે ચોકડી ગુણાકારમાં માઈનસ બાદ કરવાનું છે. હવે કહે છે આ પદ્ધતિથી સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે આપણે આગળ પ્રમાણેના સોપાનો અનુસરીશું. તો સોપાનો શું છે? સોપાન નંબર 1. હવે એના સ્ટેપ, આપેલા સમીકરણ 1 ને 2 ના સ્વરૂપમાં લખો. આપેલું સમીકરણ એને 1 અને 2 ના સ્વરૂપમાં લખો. એટલે 1 અને 2 એટલે આપણું કયું? 1 એટલે કયું? 1. તો a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. અને બીજું કયું? તો કે a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. બરાબર? તો 1 અને 2 ના સ્વરૂપમાં લઈ લીધું. સોપાન 2, ઉપરની આકૃતિનો ઉપયોગ કરી સમીકરણ 8 માં બતાવ્યા પ્રમાણે સમીકરણો લખો. હવે સમીકરણ 8 આપણું કયું છે? તો કે x ના છેદમાં b1 c2 માઈનસ b2 c1 બરાબર છે. હા, y ના છેદમાં c1 a2 માઈનસ c2 a1 બરાબર છે. હા, અને છેદમાં 1 ના છેદમાં a1 b2 માઈનસ a2 b1. આ રીતે સમીકરણ 8 ના સ્વરૂપમાં થઈ ગયું. હા, હવે સોપાન 3, જો a1 b2 માઈનસ a2 b1 ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો x અને y શોધો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે છેદ ક્યારેય શૂન્ય હોય નહીં, કારણ કે જો છેદ શૂન્ય થઈ ગયો તો તમારું આખું પદ કેવું થઈ જાય? શૂન્ય. બરાબર? તો એ વસ્તુ ધ્યાનમાં. તો અહીંયા આ રીતે x ની કિંમત. હવે સોપાન 2 ઉપરથી તમે એવું કહી શકો કે આ પદ્ધતિને શા માટે ચોકડી ગુણાકાર કહેવાય? બરાબર? ચોકડીની નિશાની એટલે ઉપરથી નીચે અને નીચેથી ઉપર, એટલે આગળની જે વસ્તુ છે એનો જ ગુણાકાર કરવાનો છે. જનરલી આપણે ચોકડી કરીએ તો કેવી રીતે કરીએ? તો આમ અને આમ કરીએ. જનરલી આપણે ચોકડી કરીએ તો કેવી રીતે કરીએ? આમ અને આમ, અથવા તો કોઈ આમ અને આમ કરે. બરાબર? પણ આપણે અહીંયા ચોકડી કેવી રીતે કરવાની છે? આ બાજુથી જ કરવાની છે, ડાબી બાજુથી જ કરવાની છે. અહીંથી આમ લીધું પહેલું, અને પછી અહીંથી આમ લીધું. બરાબર? એટલે આમ અને આમ કરવાની છે. સામાન્ય રીતે આપણે ચોકડી કરીએ તો આમ કરીએ, આમ અને આમ.
એટલે ચોકડી કેવી રીતે કરવાની એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. નહીં તો શું થાય, આપણે રૂટીનમાં જે ચોકડી કરીએ આમ કરીને આમ બતાવી દઈએ એટલે તીર આપણા અવરા થઈ જાય. તીર કેવા થઈ જાય? અને બાદ બાકીમાં શું થઈ જાય? ગોટાળો થઈ જાય. હા, મહેનત કરી હોવા છતાં. હવે આ જે ચોકડી ગુણાકારની અત્યાર સુધીની જે રીત તમને આપી, આ રીત અને આ થિયરી થોડી કન્ફ્યુઝિંગ છે, બરાબર? પણ તમારે જે દાખલો કરવાનો છે એ દાખલો જૂની મેથડથી જ કરવાનો છે, એટલે ચિંતા કર્યા વગર આપણે એ દાખલાની એક જૂની મેથડ, એક પેજ મને આપો એટલે ચોકડી ગુણાકારની ઓરિજિનલ મેથડ જે છે એ હું તમને લખી દઉં. તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ એના સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 આપણે શું કરવાનું? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો. આપણે જે બધામાં કરતા હતા એ. પણ જો આપેલું હોય તો કે દ્વિચલ સુરેખ સમીકરણ ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી શું કરવાનું? તો કે દ્વિચલ સુરેખ, અહીંયા સમીકરણ એકલું નથી એટલે સમીકરણ યુગ્મ ખાસ લખવાનું રહેશે. દ્વિચલ સમીકરણ યુગ્મ ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો. ચોથું સ્ટેપ શું કરીશું? તો કે સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો, બરાબર? હવે સહગુણકો ઓળખાઈ ગયા પછી શું કરવાનું? તો ચલની નીચે સ્તંભ સ્વરૂપમાં સહગુણકો દર્શાવો. નંબર 6, પ્રથમ બે સ્તંભ ફરીથી છેલ્લે લખો. નંબર 7, સહગુણકો નો ચોકડી ગુણાકાર કરો. નંબર 8, ચોકડી ગુણાકાર પછી તો સાદું રૂપ આપી સાદું રૂપ આપો અને ઉકેલ મેળવો. સાદું રૂપ આપીને ઉકેલ મેળવો, બરાબર? આટલા એના એટલે ઉકેલ મેળવીએ એટલે આપણને ખબર છે x અને y ના સ્વરૂપમાં. તો આ એના સ્ટેપ છે. હવે એને કરવાનું શું? તો આપણને અહીંયા સમીકરણ આપેલું છે a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. આ સમીકરણ 1 આપેલું છે. a2x વત્તા b2y વત્તા c2
બરાબર 0 આ સમીકરણ 2 આપેલું છે. સમીકરણ 2 અને 1 બંને આપણને પ્રમાણિત સ્વરૂપમાં જ આપેલું છે, તો આપણે સ્ટેપ નંબર સરખાવવાની જરૂર નથી. બરાબર, તો અહીંયા પહેલું લખું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રમાણિત સ્વરૂપ અને સરખાવો. બરાબર, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો અને સરખાવો. બરાબર, આ તમારું 1 નંબર થયું. હવે બીજા નંબરમાં શું કરવાનું, તો કે સહગુણકો ઓળખો. સહગુણકો ઓળખો. સહગુણકોમાં આપણે આવું કરતા હતા, a1 a2 b1 b2 અને c1 c2. બરાબર, આ રીતે સહગુણકો મળી ગયા. હવે શું કરવાનું છે, તો સ્ટેપ નંબર 4 ચલની નીચે, એટલે ચલ કયા છે આપણા, x y અને અચળ પદ. x y અને અચળ પદ આ ત્રણ આપણા એ છે. તો ચલની નીચે તમારે આ જે સહગુણકો છે એ સ્તંભના રૂપમાં દર્શાવવાના. તો x ની નીચે શું લખવાનું, a1 a2. x ની નીચે શું લખવાનું, a1 a2. y ની નીચે શું લખવાનું, b1 b2. અચળ પદની નીચે c1 c2. હવે પછી એવું કીધું, એના પછીના પ્રથમ બે સ્તંભ એટલે a1 a2 ને b1 b2 એ પાછળ લખો, a1 a2 અને તો હવે શું છે એને તારે, બસ તો પછી મૂકને. તો આપણા સ્તંભ જે છે, x ની નીચે a1 a2, y ની નીચે b1 b2, 1 ની નીચે c1 c2 અને a1 b1 a2 b1 b2 એ પ્રથમ બે સ્તંભ. હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો x વાળું પદ છે, x વાળું પદ, તો ચોથું x ની નીચે મારે શું આવશે ક્રોસમાં, તો x નો ક્રોસ અહીંથી થશે. x નો ક્રોસ અહીંથી થશે. તો x માટે શું આવશે, b1 c2 b1 c2 b1 c2 એટલે પ્રથમ બે નો ગુણાકાર થયો. એમાંથી b2 c1 b2 c1 b2 c1 એ આપણે બાદ કરવાનો છે. બરાબર, તો હવે તમારું 8 નંબરનું જે સમીકરણ છે x ના છેદમાં, એ તમે જોઈ શકો છો. x ના છેદમાં b1 c2 છેદ માઈનસ b2 c1 આવું આવ્યું. હા, હવે y મારે y વાળું પદ લેવું છે. તો y ને એના પછીનો ક્રોસ એટલે y એના છેદમાં, તો હવે શું આવશે, c1 a2 માઈનસ c2 a1 બરાબર. હવે શું કરવાનું, તો મારે અચળ પદ 1 લેવાનું છે. અચળ પદ 1 લેવાનું છે, તો એને ક્રોસ કરો. તો હવે તમારું શું આવશે, 1 ના છેદમાં a1 b2 માઈનસ a2 b1. બરાબર, તો આ ક્રોસ કેવી રીતે થાય છે એ આપણને અહીંયા આગળ, એટલે તમારું સમીકરણ 8 તમને મળી ગયું. બરાબર, હવે આ 8 મળ્યું એને તમારે શું કરવાનું, તો કે સાદું રૂપ આપવાનું અને ઉકેલ મેળવવાનો. તો સાદું રૂપ આપીને ઉકેલ કેવી રીતે મેળવવાનો, તો મારે x નો ઉકેલ મેળવવો છે. x નો ઉકેલ મેળવવા માટે મારે x અને અચળ પદ એ બંને પદોને મારે સરખાવવાના છે. તો x ની નીચેનું પદ કયું છે, b1 c2 માઈનસ b2 c1. 1 ની નીચેનું પદ કયું છે, a1 b2 માઈનસ a2 b1. હવે મારે આ બાજુ x જ જોઈએ છે,
તો મને x વાળું પદ કયું મળશે? આ b1 c2 વાળું ઉપર જતું રહેશે, તો x બરાબર b1 c2 માઇનસ b2 c1 છેદમાં a1 b2 માઇનસ a2 b1. આ x વાળું પદ તમે જુઓ, તમારું સમીકરણ 5, તમારું સમીકરણ 5 જે છે x વાળું પદ એ કમ્પ્લીટ આવી ગયું? કમ્પ્લીટ આવ્યું? હા. તો અહીંયા આ રીતે તમને x નો ઉકેલ મળે, બરાબર. એવી જ રીતે તમારે y નો ઉકેલ મેળવવાનો છે. તો y નું આખું પદ જે છે y બરાબર આપણને કયું મળ્યું? c1a2 માઇનસ c2a1 બરાબર અચળ પદ વાળું, તો 1/a1 b2 માઇનસ a2 b1. આ c1 વાળું પદ ઉપર જશે તો y વાળું પદ કયું આવશે આપણને? y બરાબર c1a2 માઇનસ c2a1 છેદમાં a1 b2 માઇનસ a2 b1. તો આ y વાળું પદ એટલે સમીકરણ નંબર 6 એ તમારું આવી ગયું, બરાબર. સમીકરણ 6 આવી ગયું. તો આ જે મેથડ છે, આ મેથડથી તમને ચોકડી ગુણાકાર એકદમ સરળ પડશે. આ અહીંયા જે બતાવી છે એ મેથડથી, બરાબર. અંદર જે ચોકડીમાં આપેલી છે એ થોડી કન્ફ્યુઝિંગ છે, બરાબર. તો આપણે આ મેથડ તમારા દાખલા જે ગણ્યા છે એ આ મેથડથી કર્યા છે, તો આપણે એ રીતે થોડું ધ્યાન રાખી લેવાનું, બરાબર. લો, હવે આપણે ઉદાહરણ 14 જોઈએ છે. ઉદાહરણ 14 ની આપણી રકમ છે, જો આપણે બેંગ્લોરના એક બસ સ્ટેશનથી મલ્લેશ્વરમ ની 2 ટિકિટ, બરાબર, અને યશવંતપુરની 3 ટિકિટો, એટલે આપણને 2 ગામ આપી દીધા, મલ્લેશ્વરમ અને યશવંતપુરમ. તો ₹46 માં ખરીદી. તો x વત્તા y બરાબર 46 આપણે કહી શકીએ, અને અહીંયા આગળ 2x વત્તા 3y બરાબર 46 એવું કોઈ સમીકરણ આવશે, બરાબર. ચલો, નંબર 2. પરંતુ જો આપણે મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરમની 5 ટિકિટો ₹74 માં મળતી હોય, તો સ્ટેપ નંબર 3, બસ સ્ટેન્ડથી મલ્લેશ્વરમ અને યશવંતપુરનું ભાડું શોધો. તો હવે આપણે ભાડું કોનું શોધવાનું છે? મલ્લેશ્વરમ અને યશવંતપુરમનું. તો આપણે ધારવાનું શું? આ બંને માટે જ x અને y ધારવાનું. ખ્યાલ આવી ગયો? હા. તો સ્ટેપ નંબર 1 ઉકેલ માટે આપણે શું કરીએ છીએ? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. બનાવવા માટે આપણે શું કરવાનું? તો ધારો કે બેંગ્લોરથી મલ્લેશ્વરમનું ભાડું x છે, b યશવંતપુરમનું ભાડું y છે, c આપેલ માહિતી અનુસાર નીચે પ્રમાણે સમીકરણ મળે. હવે અહીંયા આ જે c છે એમાં હું નંબર 1 કરું છું કે મલ્લેશ્વરમ, એટલે શરત 1 માં મલ્લેશ્વરમની 2 ટિકિટ લેવાની છે ને. તો 2 ટિકિટ એટલે 2x અને 3 છે. મલ્લેશ્વરમની 2 અને યશવંતપુરની 3 છે ને. હા, મલ્લેશ્વરમની 2 ટિકિટ એટલે 2x અને યશવંતપુરમની 3 ટિકિટ એટલે 3y, બરાબર. અને કુલ ભાડું 46 રૂપિયા છે, બરાબર. તો આ શરત પહેલા પ્રમાણે તમને આ સમીકરણ મળે 2x વત્તા 3y બરાબર 46 મળે. હા હા, બરાબર. હવે શરત નંબર 2,
2 એમાં મલ્લેશ્વરમની 3 ટિકિટ બરાબર 3x અને યશવંતપુર ની 5 ટિકિટ બરાબર 5y અને કુલ ભાડું કેટલું છે? કુલ ભાડું 74 છે રૂપિયા. તો આપણને સમીકરણ મળે 3x + 5y બરાબર 74. હવે આપણું સ્ટેપ નંબર એના પછીનું એટલે ડી તો અથવા તો સ્ટેપ નંબર 2 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. સ્ટેપ નંબર 2 પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો બરાબર અને સરખાવો બરાબર. તો અહીંયા આપણે જે આ 2x + 3y - 46 બરાબર 0 અને 3x + 5y - 74 બરાબર 0 આ જે આપ્યું એ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવેલું છે. એના પછી તો એ આપણે ફેરવ્યું એ તો બરાબર. એના પછી આપણે શું કરીશું તો કે આને a આપીશું અને આને b આપીશું. સહગુણકો ઓળખો. તો સહગુણકો આપણે કેવી રીતે ઓળખીએ છીએ? a1 a2 b1 b2 c1 c2. a1 બરાબર કેટલા છે તો કે +2 a2 બરાબર કેટલા છે તો કે +3 b1 બરાબર કેટલા છે તો કે +3 અને b2 બરાબર કેટલા છે તો કે +5 c1 બરાબર કેટલા છે તો કે -46 અને c2 બરાબર કેટલા છે તો -74. તો સહગુણકો મને મળી ગયા. હવે મારે શું કરવાનું છે તો કે x વાળું જે પેલું ચોકડી ગુણાકારનું સ્ટેપ નંબર સોપાન 2 હતું તો એ રીતે મારે હવે હું એને કરીશ. અહીંયા આગળ ડાયરેક્ટ કર્યું છે, હું એને કરીશ બરાબર. x y અને 1 x y અને 1. તો x માટે આપણે શું કરતા હતા? b1 b2 c1 c2 બરાબર. y માટે શું કરતા હતા? c1 c2 a1 a2. 1 માટે શું કરતા હતા? a1 a2 અને b1 b2 બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર કેવી રીતે કરવાનો છે? ઉપરથી નીચે અને નીચેથી ઉપર બરાબર. ઉપરથી નીચે અને નીચેથી ઉપર, ઉપરથી નીચે અને નીચેથી ઉપર બરાબર. તો હવે અહીંયા હું આ b1 ની કિંમત મૂકી દઉં છું. b1 બરાબર 3 b2 બરાબર 5 c1 બરાબર -46 c2 બરાબર -74 બરાબર. એ જ રીતે c1 અને y માટે તો -46 અને -74 2 અને 3 એકની નીચે તો કે 2 અને 3 અને 3 અને 5 બરાબર. તો એના પછી આપણને જે સ્ટેપ મળ્યું હતું સ્ટેપ નંબર ડી બરાબર. સ્ટેપ નંબર ડી એ કયું હતું તો x ના છેદમાં b1 c2 - b2 c1 બરાબર y ના છેદમાં c1 a2 - c2 a1 અને અચળ પદ 1 ના છેદમાં a1 b2 - a2 b1 બરાબર. એના પછી સાદુરૂપ આપતું પદ એ અહીંયા આ સૂત્ર લખ્યા પછી આ લખવાનું બરાબર. હવે શું કરવાનું તો કે આ લખાઈ ગયું. હવે એને સાદુરૂપ આપી ગુણાકારને બાદબાકી જે કરવાની હોય એ કરી અને આપણે x ના છેદમાં -222 + 230 બરાબર y બરાબર y ના છેદમાં -138 + 148 અને 1 ના છેદમાં 10 - 9. હવે 230 માંથી 222 બાદ થાય એટલે 8 x ના છેદમાં 8 y ના છેદમાં 10 અને 1 ના છેદમાં. તો હવે આ રીતે મળ્યું. પછી શું કરવાનું તો આટલે સુધી આપણે સાદુરૂપ આપ્યું બરાબર. હવે આપણું ડી x નો ઉકેલ તો x ના છેદમાં 8 બરાબર 1 અને
y નો ઉકેલ તો y ના છેદમાં 10 બરાબર 1 બરાબર. તો હવે 8 ઉપર ગુણાશે અને 10 ઉપર ગુણાશે તો માટે x બરાબર 8 અને y બરાબર કેટલા મળશે 10 બરાબર. તો આ રીતે આપણા સ્ટેપ થવા જોઈએ. ખ્યાલ આવી ગયો? નહીં ખ્યાલ આવે તો x અને y ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું? સ્ટેપ નંબર F. તેથી બેંગ્લોર થી મલ્લેશ્વરમ નું ભાડું ₹8 એટલે x બરાબર ₹8 અને બેંગ્લોર થી યશવંતપુર નું ભાડું y બરાબર ₹10 છે. F પછી G. G એટલે ચકાસણી. હવે આ G ને હું સ્ટેપ નંબર 3 કહીશ. ચકાસણીને સ્ટેપ નંબર 3 કહીશ. બરાબર. તો તમે ચકાસી શકો કે આપેલ શોધેલ સમસ્યાઓ આપણે શોધેલો સમસ્યાનો ઉકેલ સત્ય છે. કેવી રીતે આવું આપણે કરવું હોય તો કેવી રીતે કરી શકાય? ઉકેલની ચકાસણી તો કે x બરાબર 8 અને y બરાબર 10 સમીકરણ 1 અને સમીકરણ 2 એમાં મૂકવાનું. સમીકરણ 1 આપણું છે 2x + 3y બરાબર 46 અને બીજું સમીકરણ છે 3x + 5y બરાબર 74. એની અંદર x અને y ની કિંમત મૂકી દેવાની એટલે ડાબા બરાબર જબા થાય. ડાબા બરાબર બરાબર. અહીંયા કિંમતો મૂકી અને એને સાદું રૂપ આપીને ડાબા જબા કરવાનું છે. બરાબર. આપણી પાસે જગ્યા એટલી બધી નથી એટલે આપણે કરતા નથી. પણ મોડે મોડે જોઈએ તો 2 × 8 + 3 × 10 બરાબર. 2 × 8 એટલે 8 × 16 અને 3 × 10 એટલે 30. તો 30 અને 16 કેટલા થાય? 46. તો 46 બરાબર 46 થઈ ગયા. હા. પછી અહીંયા 3 × 8 એટલે 8 × 24 અને 5 × 10 એટલે 50 બરાબર. 50 અને 24 તો 74 થઈ ગયા. બરાબર. એટલે એ રીતે થઈ જશે. હા. તો એ સ્ટેપ કરવાના રહેશે. ઉદાહરણ 15. ટાઈમ 32. ઉદાહરણ 15. p ની કઈ કિંમતથી અહીંયા કોઈ એક પદ છે એમાં p એ સહગુણક છે. p ની કઈ કિંમતથી નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય એટલે એકને માત્ર એક મળે. બરાબર. તો અહીંયા આપણને સમીકરણ સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 ની અંદર આપણને બે સમીકરણ આપેલા છે. 4x + 5y બરાબર 8 અને 4x + 5y + 8 બરાબર 0 એને સમીકરણ 1 આપેલું છે. અને 2x + 2y + 2 બરાબર 0 એને સમીકરણ 2 આપેલું છે. અહીંયા આપણે શું કરીએ છીએ? સહગુણકો ઓળખીએ છે. બરાબર. અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં આપેલું છે. તો સહગુણકો a1/a2 એટલે a1a2 b1b2 અને c1c2. બરાબર. આપણે 3 એ 3 કરવાના. c1 બરાબર 8 અને c2 બરાબર 2 + 2. હા. હવે સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ છે. આપણે અનન્ય ઉકેલ મળે છે એવું કહે છે. તો આપણે શું કરવાનું? અનન્ય ઉકેલ માટેની શરત. પહેલા શું કરતા હતા? બે સરખા હોય તો અનન્ય ઉકેલ છે. પણ અનન્ય ઉકેલ છે એવું કીધેલું હોય તો ડાયરેક્ટ એ શરત બે સરખી થતી નથી એવું આપણે જોઈ શકીએ. તો a1 ના છેદમાં a2 બરાબર 4/2 અને b1 b2 એટલે p ના છેદમાં 2. તો આ 4/2 અને p/2 એ બંને સરખા કહેવાય? ના કહેવાય. સરખા કહેવાય? ના કહેવાય. કારણ કે આને તમે ક્રોસ ગુણાકાર કરો તો ક્રોસ ગુણાકાર કેવી રીતે થશે? તો કે p does not equal to 4 × 2 છેદમાં 2. 2 ને 2 ઉડી ગયા તો p does not equal to 4. p does not equal to 4. તો સ્ટેપ નંબર 3. તેથી 4 સિવાયની
4 સિવાયની p ની કિંમત માટે 4 સિવાયની p ની કિંમત માટે સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે છે. એટલે હવે તમે 4 સિવાયની કોઈ પણ કિંમત મૂકો, બરાબર, 4 સિવાયની કોઈ પણ કિંમત મૂકો. તમે ધારો કે અહીંયા 1 મૂકો, બરાબર, આ p બરાબર 1 મૂકો, p બરાબર 1 મૂકો તો એનો ઉકેલ અનન્ય મળશે. તો અહીંયા સમીકરણ 15 જે છે આપણું, એ આપણી શરત નંબર 1 એટલે વિકલ્પ 1 માટેની ઉદાહરણ છે. ઉદાહરણ 16. હવે k ની કઈ કિંમત માટે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે. હવે અનંત ઉકેલ મળે તો શું કહેવાય? ત્રણેય સહગુણકોનો ગુણોત્તર સરખો થાય તો જ અનંત મળે, એ આપણને ખબર છે, બરાબર. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 માં આપણને સ્વરૂપ આપેલું છે. સમીકરણ 1 આપેલું છે kx + 3y - k - 3 = 0, અને બીજું સમીકરણ આપેલું છે 12x + ky - k = 0. આ બંને પ્રમાણિત સ્વરૂપમાં છે. તો સ્ટેપ નંબર 1 સહગુણકો ઓળખો, બરાબર. તો સહગુણકો આપણે a1 a2 b1 b2 એટલે ઓળખવા માટે a1 a2 b1 b2 અને c1 c2. a1 બરાબર કેટલા? k. a2 બરાબર કેટલા? +12. b1 બરાબર કેટલા? 3. b2 બરાબર કેટલા? +k. c1 બરાબર કેટલા? -k - 3 અથવા તો k - 3, બરાબર. અને c2 બરાબર કેટલા છે? અહીંયા -k - 3 જ લખવાનું, કારણ કે આપણે તો નિશાની સાથે લેવાની છે ને. અને c2 બરાબર -k. હવે એનો ગુણોત્તર લઈએ ત્યારે આ માઇનસ માઇનસ ઉડી જાય. c1 c2 નો ગુણોત્તર લઈએ ને ત્યારે આ માઇનસની નિશાની નીકળી જાય. બાકી એમને સહગુણકોમાં તો આવે જ. તો a1 a2 બરાબર k ના છેદમાં 12, b1 b2 એટલે 3 ના છેદમાં k, અને c1 c2 એટલે k - 3 ના છેદમાં k, બરાબર. સ્ટેપ નંબર 1 પછી 2 માં શું કરવાનું? ગુણોત્તર લેતા. 3 માં શું કરવાનું? સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ હોવા માટે a1 a2 બરાબર b1 b2 બરાબર c1 c2 આ શરત છે. તો અહીંયા આપણે શું કરવાનું? તો આથી આપણે જે એની કિંમતો છે એને સરખી કરી દઈએ. તો k ના છેદમાં 12 બરાબર 3 ના છેદમાં k બરાબર k - 3 ભાગ્યા k. હા, હવે અહીંયા આગળ આપણે કેવી રીતે કરી શકીએ? હા, તો અહીંયા શું કરીએ તો ઉકેલ મળશે આપણને? તો આમ k ના છેદમાં 12 બરાબર 3 ભાગ્યા k આવું થવું જોઈએ. એટલે આ પહેલા બે પદ છે એ બંનેને સાથે લીધા છે. એટલે આ આપણું કયું શરત થઈ? તો કે a1 a2 બરાબર b1 b2 આવું થાય, બરાબર. તો અહીંયા આગળ તમને જવાબ શું મળે? આ k અહીંયા ક્રોસમાં ઉપર ગુણાશે અને 12 અહીંયા ક્રોસમાં ઉપર ગુણાશે, તો તમને જવાબ શું મળશે? k સ્ક્વેર બરાબર 36. પછી એમાં શું કરવાનું? બંને બાજુ વર્ગમૂળ લેતા k બરાબર +or - 6. k બરાબર +or - 6 વર્ગમૂળ લેતા શું આવશે? તો k સ્ક્વેર છે એનું વર્ગમૂળ કરો, અને 36 એટલે 6 નો વર્ગ, તો એનું વર્ગમૂળ કરો, તો વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે, તો +- 6 જવાબ આવશે, બરાબર. એવી જ રીતે સ્ટેપ નંબર 4. હવે બીજા બે પદ
એટલે b1 b2 બરાબર c1 c2 એ બંને સરખા થવા જોઈએ. તો 3 ભાગ્યા k બરાબર k માઇનસ 3 ઇન્ટુ છેદમાં k. તો અહીંયા આ k જે છે ઉપર ગુણાશે અને આ k અહીંયા ઉપર ગુણાશે એટલે આપણને જવાબ મળશે 3k બરાબર k સ્ક્વેર માઇનસ 3k. એટલે અહીંયા આગળ કેવી રીતે આવશે? તો 3k બરાબર k ઇન્ટુ k માઇનસ 3. એના પછી તમારું આ સ્ટેપ આવશે 3k બરાબર k સ્ક્વેર માઇનસ 3k. હવે અહીંયા શું કરવાનું? તો આ 3k જે છે એ આ બાજુ જતા રહે તો તમારું 6k બરાબર k સ્ક્વેર. 6k બરાબર k સ્ક્વેર. આનો અર્થ એવો થાય કે k બરાબર 0 અથવા તો k બરાબર 6 મળે. k બરાબર 0 અથવા 6 મળે. બરાબર. તો સ્ટેપ નંબર 5 k બરાબર 6 માટે સમીકરણ યુગ્મના અનંત ઉકેલો માટેની બંને શરતોનું સમાધાન થાય છે. તો બંનેમાં કોમન ઉકેલ કયો આવ્યો? 6. બરાબર. તો k બરાબર +6 માટે સમીકરણ યુગ્મનો અનંત ઉકેલ છે. હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે અહીંયા જે આ સમીકરણ આપ્યું k સ્ક્વેર બરાબર 6k, k સ્ક્વેર બરાબર તો એનો ઉકેલ 0 અને 6 કેવી રીતે આવ્યો? k સ્ક્વેર બરાબર 6k તમને આપ્યું તો એનો ઉકેલ 0 કેવી રીતે આવ્યો? તો પાછા જાઓ બહુપદી. આને તમે આ રીતે લખી શકો કે k સ્ક્વેર માઇનસ 6k બરાબર 0. શૂન્ય શોધવા માટે આમાંથી k કોમન કઢાય તો કે k ઇન્ટુ k માઇનસ 6 બરાબર 0. તો હવે આને આવી રીતે કરી શકાય k બરાબર 0 અને k માઇનસ 6 બરાબર 0. તો હવે આને આવી રીતે k બરાબર 6 તો k બરાબર 0 અને k બરાબર 6 એ ઉકેલ કેવી રીતે આવ્યા? તો બહુપદીનો ઉકેલ મેળવવાથી. આ સ્ટેપ આપણને અહીંયાથી ખબર પડવી જોઈએ કે આપણે આ કેવી રીતે આવ્યું. બારોબાર આપણે લખી દઈએ, બારોબાર લખી દઈએ એનો કોઈ મતલબ, પણ આપણને ખબર પડવી જોઈએ કે આ કેવી રીતે આવ્યું. બરાબર. અને આપણી જે સમજ છે ભલે ચોપડીમાં નથી આપી, નવનીતમાં નથી આપી, પણ આપણી સમજ આપણને કેવી રીતે ખબર પડી એ સમજ આપણે આપણી રીતે લખવાની રહેશે. ક્લિયર? બરાબર. તો ઉદાહરણ 16 સુધી ત્યાર પછીનું સ્વાધ્યાય 3.5 છે એમાં આપણે સમીકરણના ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધવાના છે. અને એક માથાકૂટ પ્રશ્નો પણ છે એમાં, તો એ પણ જોઈ શકીશું. અને ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય એવા લેવા સમીકરણો છે જેને પહેલાં સમીકરણમાં બનાવવાના અને પછી આગળ જવાબ મેળવવાનો. બરાબર.